દ્વારા જય રઘુવંશના નાદ સાથે ગુજરાત લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ એક નવા જોશ નવા રોષ સાથે કાર્યરત થવા જઈ રહી છે, ત્યારે આજે નવા નિમાયેલા પ્રમુખ જીતુભાઈ લાલ ગુજરાતના મીડિયાને સંબોધિત કરવાના છે અને આગામી 29મી તારીખે તેઓ વિધિસર પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળવાના છે. તો આજે એના અનુસંધાને વીરપુરમાં જે મીડિયાની મિટિંગ છે અને 29મી તારીખે જે પ્રસંગ છે એને સફળ બનાવવા માટે ગુજરાતના અનેક મહાજન અગ્રણીઓ સમાજ અગ્રણીઓ આજે અહીંયા વીરપુર ખાતે ઉપસ્થિત છે. આપ જોઈ રહ્યા છો આ હોલમાં થોડીક જ ક્ષણોમાં સૌરાષ્ટ્રનું મીડિયાને જીતુભાઈ લાલ સંબોધિત કરશે અને આજે અહીંયા જે મિત્રો અહીંયા ઉપસ્થિત છે એમાં અજયભાઈ કોટેચા, રઘુવંશી ક્રાંતિ મંચના પ્રમુખ અમદાવાદથી ડૉક્ટર ધર્મેશ ઠક્કર, આણંદ લોહાણા મહાજનના પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર, ભરતભાઈ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ છે, મગન બાબા વડોદરા લોહાણા મહાજનના પ્રમુખ છે, શૈલેષભાઈ સોનપા સુરત ઘોઘાડી લોહાણા મહાજનના પ્રમુખ છે, ભરતભાઈ માવાણી અમદાવાદ પૂર્વ લોહાણા સમાજના પ્રમુખ છે, જયેશભાઈ મહેતા, અનિલભાઈ એના બધા મિત્રો જામનગરથી જીતુભાઈનો ઉત્સાહ વધારવા માટે અહીંયા ઉપસ્થિત છે. અત્યારે જે તાજા સમાચારો મળી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં દરેક મહાજનો આ અખિલ ગુજરાતના આશીર્વાદ આપી રહ્યા છે અને 29મી તારીખે અહીંયા મોટી સંખ્યામાં લોહાણા જ્ઞાતિજનો ઉપસ્થિત રહેશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. સૌરાષ્ટ્રના વીરપુરમાં જે મહાજનમાં જે મહાજનવાડીમાં આજે આપણે અહીંયા મિટિંગ થવાની છે એ મહાજનવાડીના ઉપપ્રમુખ નરેશભાઈ ચાંદાણી અહીંયા સમાજની સેવામાં સમાજની સાથે ઉપસ્થિત છે અને એમણે તમામ પ્રકારે સમાજની સાથે રહેવાની ખાતરી આપી. વીરપુરના આંગણે ગૌરવ પ્રસંગ રઘુવંશ સમાજ ગુજરાત રાજ્યભરના એક સંમેલન થવાનું છે. એમાં આપ સૌ પત્રકારોનું સ્વાગત કરું છું. ટૂંકી નોટિસમાં પણ આપ સૌ આવી ગયા અને ગુજરાતભરના રઘુવંશીઓને પણ વીરપુર આવા સંગઠન રહ્યા છે. મગનભાઈ રૂપારે આપને વિગત બાકીની આપશે. રઘુવંશીઓનું આપણું આ જ્ઞાતિ સંમેલન આપણે મળવા જઈ રહ્યા છીએ એ પહેલા હું થોડી આપણે આ માહિતી આપું. અખિલ ગુજરાત લોહાણા સમાજ એ આપણી માતૃ સંસ્થા છે અને મહાપરિષદ એ વિશ્વ લેવલની છે. અખિલ ગુજરાત લોહાણા સમાજ આપણા ગુજરાત લેવલમાં આ માતૃ સંસ્થા છે. આમ તો જુઓ તો વિશ્વમાં વસતો કોઈ પણ લોહાણો એના મૂળ તપાસો તો ગુજરાત એટલે ગુજરાતની અંદર મોટી સંખ્યામાં છે. અખિલ ગુજરાત આપણી જે સંસ્થા છે એ સંસ્થા લગભગ 1987થી કાર્યરત રહેલી છે અને તોતર કાર્ય કરતી રહી છે. ધીમે 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 પ્રગતિ થતા થતા જે પ્રમુખ આવ્યા અને જે કામ કર્યા સારા, પણ છેલ્લા પ્રમુખ આપણા ધર્મભાઈ કોટક હતા. પણ કોરોના કારણે એ પછીના થોડા વર્ષોમાં પ્રગતિ થોડી કાર્યવાહી થોડી ઢીલી પડી. એટલું કાર્યાન્વિત ન થઈ શક્યું. થોડી કારણ એનું ધનવંતભાઈની તબિયતનું પણ કારણ થોડું
પસાર થયેલા એટલે એ રીતે પણ થોડી ભાઈઓ સાથે વાતો ચીતો કે આપણે જે કાર્ય કરવાનું તેમાં થોડા આપણે ઢીલા પડ્યા. એ પછી અખિલ ગુજરાત લોહાણા સમાજનું હવે નેતૃત્વ બદલવાનો સમય એટલા માટે આવ્યો કે ધનવાનભાઈએ પોતાની સ્વેચ્છાએ વોટ્સએપ દ્વારા એવું જાહેર કર્યું કે મેં મારી શક્તિ નથી, હવે ક્ષમતા નથી, શારીરિક, બાકી બધી રીતે પહોંચવું હતું પણ શારીરિક ક્ષમતા ન હોવાથી હું મારું આ પદથી ખુશીથી રાજીનામું આપું છું અને કાર્યકારી પ્રમુખ તરીકે ચાલુ રહીશ. પણ સમાજની જો આપણે આગળ ચલાવવો, કારણ કે ભગવંતસિંહ લોહાણા સમાજ એટલે ગુજરાત અને ગુજરાત એટલે ભગવંતસિંહ લોહાણા સમાજ. ગુજરાતની અંદર બીજો કામ સારું થશે તો આખા સમાજ ક્યાં હશે એને ગૌરવ પડે અને દરેકને એમ થાય વિદેશમાં વસતા લોકોને પણ ગુજરાત પ્રત્યે પોતાના વતન પ્રત્યે ભાવના હોય, પણ એ કરવા માટે સક્ષમ નેતૃત્વ અને આ બાબતે અમે ઘણો વિમર્શ વિચારો કર્યા, ઘણું મંથન કર્યું. પછી વડોદરા મુકામે આને શું કરવું એ માટે ચિંતન બેઠકનું આયોજન કર્યું અને જ્ઞાતિ અગ્રણીઓને બધા ગુજરાત આખામાંથી બધા બાજુનો જાણ જ્ઞાતિ અગ્રણીઓને ત્યાં બોલાયા. લગભગ 40-50 કે 100 જેટલી સંખ્યા થઈ ગયા. એની અંદર એક નક્કી થયું કે આ જો સંસ્થાને આપણે એક દમ કાર્યાન્વિત દોડવી હોય તો હવે નેતૃત્વ એવું હોવું જોઈએ જે અને અનુભવી હોય અને યુવાનો અમારા જેવા હવે બધા આઉટડેટેડ, ભલે આપણે કહીએ કે વડીલોની જરૂર છે પણ આજનો જમાનો અલગ છે, આજનો સમય અલગ છે. સમય પ્રમાણે ચાલવું એ નથી અમે ચાલી શકતા, તો હવે બદલવાનું છે. કોઈ યુવા કે જે સમજદાર હોય, જે આવા કાર્યો જેને કર્યા હોય, કારણ કે આ સમાજની જવાબદારી ઉઠાવવાની છે. આ વિશ્વમાં વસતા 30-35 લાખ લોહાણામાંથી મેજોરિટી ગુજરાત, તો એ જે જવાબદારી ઉઠાવવાની છે તે નેતૃત્વ એવું હોવું જોઈએ, અનુભવી હોય અને યુવાનો દોડી શકે, આજના જમાના સાથે ચાલી શકે. એટલા માટે શું કરવું જોઈએ એ ચિંતન શિબિરની અંદર ટેન્ટેટિવ અમને બધાને એવું લાગ્યું જેટલા હાજર હતા કે આ માટે જીતુભાઈ લાલ સક્ષમ કહેવાય. આપણે બધા એનાથી પરિચિત છીએ. કોઈને વિશ્વનો લોહાણો હોય કે ગુજરાતનો લોહાણો જીતુભાઈ લાલની ઓળખ આપવાના જાણે નામ જ માત્ર કામ છે, કારણ કે એ જામનગર ડિસ્ટ્રિક્ટમાં આટલા મોટા કામ કર્યા. મહાપરિષદના પણ વરિષ્ઠ પ્રમુખ તરીકે બબ્બે કંપની એમણે કામ કર્યું છે. જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જેવી સક્ષમ બેંકના ચેરમેન કામ છે. રાજકીય રીતે એમનું કેટલું મહત્વ છે ત્યાં, તો સમાજનું પણ નેતૃત્વ જો એમની પાસે જાય તો સમાજ પાસે આપણે એ સમાજ એવી આશા રાખી શકે કે હવે સારી પ્રગતિ થશે. આ માટે ચિંતન શિબિરની અંદર 11 જણની અમે સમિતિ નક્કી કરી. એ સમિતિની મિટિંગ 15 દિવસ 20 દિવસમાં બોલાવી. એ દરમિયાનમાં પૂર્વ પ્રમુખને મળી લેવું અને એની સાથે સાથે આ આપણી અખિલ ગુજરાત લોહાણા સેવા સંસ્થા છે. આવું જ એક આપણું અખિલ ગુજરાત લોહાણા સેવા સમાજ ટ્રસ્ટ છે, જે રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, જે 2001માં બનેલું છે અને એનું સંચાલન ઠાકોરભાઈ કરતા 2001થી એ 5 ટ્રસ્ટીઓ હતા. એ પૈકીના 3 ગુજરી ગયા, 5 કે 7 ટ્રસ્ટીઓમાંથી હાજર 3 ટ્રસ્ટી રહ્યા. એમાંય મારા જેવા ઉંમરલાયક બે થયા, એમણે કહ્યું કે અમારાથી નથી થઈ શકે, તો હવે એ ટ્રસ્ટને પણ કાર્યાન્વિત કરવું, કારણ કે રજિસ્ટર્ડ ટ્રસ્ટ અને જે વખતે આપણી 200મી જણાવવાની ભૂકંપ, આ બધામાં એ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી કાર્યવાહી કરી. પૈસા ઉઘરાવેલા પૈસા વાંદરા પણ હતા કચ્છની અંદર, પછી આ 200મી જયંતિની અંદર, એટલે એ પણ બધું જોવાનું હતું. અને ઠાકોરભાઈને પણ સાથે બોલાયા
ધનવાનભાઈને પ્રખ્યાત બોલાયા પણ ધનવાનભાઈ એવું લાગુ એટલે કારણે આવીને સજા ફોન પર વાતચીત થઈ એ 11 જણની કમિટી સાથે ઠાકોરભાઈ પણ રહ્યા અને નક્કી કર્યું એવું કારણ કે જીતુભાઈનો આગ્રહ એવો હતો કે આપણે સમાજની અંદર કોઈ વિભાજન ન કોઈ નાટ્યાથી સમરસતાથી કરવાનું છે જે કરવું છે બધાના પ્રેમ ભાવથી કરવું છે કોઈને જાગા ગુજો કરીને કોઈનો વિવાદપૂર્ણ પૂર્ણ લોકોના એવું કરવું જ નથી મારે એ એમના સ્વભાવ અમને બધાને બહુ પસંદ કે જીતુભાઈ બધાને સાથે લઈને ચાલે છે અને જ્યાં નાનામાં નાના માણસ પ્રત્યે પણ છે તો એ ઈરાદા ત્યાં ત્યાં નક્કી કર્યું ઠાકોરભાઈએ પણ નિવેદન આપ્યું જાહેરમાં ક્યાં કે ભાઈ હું મારું પ્રશ્ન પણ હું સોંપી દેવા તૈયાર છું અને હું એમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે છું બાકીના 2 જણાએ રાજીનામા આપતા હું પણ મારું પ્રશ્ન જીતુભાઈ લાલને સોંપી અને એમને જે રીતે આગળ કાર્ય કરી શકે છે ધનવાનભાઈ જાહેર અને એ 11 સમિતિ સમક્ષ ફોન ઉપર અને એમણે નિવેદન પણ બહાર પાડી દીધું રવિવાર એમના જે તે વખત હિસાબોની કે જે કંઈ છે એ બધું આવે છે કામ કર્યું છે જેવું તો એની પાસે હશે પણ અને એનામાં આપણે કંઈ એ આપણે રૂવાણાનો દીકરો છે બધી જગ્યાએ બધું કંઈ એમાંથી ખાઈ જાય છે આ બધી વાતો ઠીક છે હશે હજારોમાં એકાદ નીકળે એમાંથી કંઈ બતાવે તો પણ એ પ્રશ્નમાં આપણે અત્યારે પડતા નથી એટલા અત્યારે એટલી જ વાત છે કે એટલા માટે અમે બધાનું મન અને મને એમ લાગે છે કે તમારા બધાનું પણ મન છે હાજર છે નથી હાજર એટલા બધાનું મન છે જાણ્યું છે કે જીતુભાઈ લાલ જ સક્ષમ છે અને જીતુભાઈ લાલ જ જીતુભાઈને કહ્યું કે આ ભાર તમારો ઉપાડવો પડશે તમારી અનેકવિધ પ્રવૃત્તિઓ છે પણ આ પ્રવૃત્તિને તમારે સાથે લેવી જોશે અમે તમે કહેશો કેમ દોડવા તૈયાર છે ભાઈને બધા ભાઈઓ જે સાથે આવ્યા હતા ત્યાં આજે દોડે છે આટલું બધું જોઈએ છીએ નરેશભાઈ એટલું બધું કામ માટે બધા દોડીને એમના એક વાત પણ થયા છે કારણ કે સાત અને એટલે એના પ્રત્યેનો પ્રેમ છે એટલે આપણે દોડીને રહ્યા તો તમે જીતુભાઈ લાલને આપણે અધ્યક્ષ નિમવા છે એમને સમાજની અંદર જે શાંત એ પ્રવૃત્તિને વેગવંતી બનાવી છે સમાજની એકતા સંગઠન અને એની અસ્મિતા શું રૂવાણો જેવો કોણ હોય સાહેબ કાઠીના ગામની અંદર જયચંદ મેઘાણીએ લખવું પડ્યું છે કે કાઠીનો કાઠી રૂવાણો કાઠીના ગામમાં ઉધાર આપેલું ઉધારી વસૂલ કરે રૂવાણો નીકળો બધી રીતે સક્ષમ ઊંચી વળે તો એ આપણી જે અસ્મિતા છે એનું ઉજાગર કરવું છે બીજા સમાજો આગળ નીકળ્યા છે આપણે સમાજોને બતાવવું છે કે રઘુવંશી સમાજ કે રૂવાણા સમાજ શું છે એ બધું જ જો કરવું તો એક જ વિચાર માત્ર ને માત્ર જીતુભાઈ લાલને અધ્યક્ષ બનાવવા જોઈએ એના માટે આ નક્કી કરી અને બનાવવા છે તો જગ જાહેર થાય મિટિંગે બોલાવીશું એના આપણે જનરલ બોડી સભ્યોને બધાને આમંત્રણ મળવું છે એની એક જનરલ બોડી થશે એનો એજન્ડા પણ મોકલાઈ ગયો છે જે સભ્યો છે કે સદસ્યો છે એના માટેનું એક મિટિંગ એની અંદર આપણે જે રીતે ઠરાવો કે જે કે કાયદાની કાર્યવાહી કરવી પડતી એ કરી દઈશું અને જીતુભાઈને કમલાનભાઈનું રાજીનામું સ્વીકાર હશે જીતુભાઈ લાલને અધ્યક્ષ આ સમાજના પ્રમુખ તરીકે આપણે એમની વરણી કરીશું નિમણૂક કરીશું અને એ પછી જીતુભાઈના અધ્યક્ષપણા નીચે આ મહાસંમેલન બોલાવવાનું જે મને લાગે છે ગુજરાતનો આ પહેલો પ્રસંગ છે ચોક્કસ આટલું મોટું મહાસંમેલન એક અમદાવાદની અંદર થયેલું વૈશ્વિક સંમેલન સાંસ્કૃતિક સંમેલન આપણે થયેલું પણ આ મહાસંમેલન એટલા માટે કે આનો પ્રતિસાદ પણ બહુ છે લોકો બહુ ઈચ્છે છે ગામે ગામથી સમાચારો મેસેજો આવે છે અને બધા ભેગા થવાના છે અને ક્યાં નરેશભાઈ આ જુઓ તો ખરા તમારા નિદાન બાપાના કેવી કેવી આ યોગાનું જોવું છે કે બાપાએ પ્રેરણા કરી બાકી એ જામનગરમાં કરી શકે રાજકોટમાં કરી શકે તેમને હું
પછી કરવા ચલાવવા બાપાની સાક્ષીએ કરવું છે, બાપાના ધામમાં કરવું છે. જે કરવું છે એ પેલા બાપાને પગે લાગો, બાપા પાસે પ્રાર્થના કરો કે આ સમાજ આગળ નીકળે, એટલે કોઈ અડચણ ના આવે, અને પછી મારા સંમેલનમાં તમે હાજરી આપો. મારે શું કરવું છે એ જીતુભાઈને કહેવાય. એટલે આ અધિવેશન આપણે બોલાવવાનું પાછળનું કારણ એ છે કે ભગવંતસિંહ જાગતો થાય, જાગૃત, અને આપણા સમાજની આપણી જે અસ્મિતા છે એ ઉજાગર થાય. દેશ દુનિયા જાણે કે રઘુવંશી સમાજ કેવો છે, કેવડો છે ને કેટલી એકતા અને તાકાત છે. એ આપણે આ સંમેલનની અંદર બધાએ પ્રેમ ભાવથી, ભાઈઓ ભાવથી, કોઈની પણ કોઈ જાતનો તમારો પ્રશ્ન કંઈ પણ હોય તો ગમે ત્યારે રૂબરૂ આવી અને મળી શકશો. એક ટીમ બનશે, ટીમમાં દરેકને કાર્ય સોંપાશે જીતુભાઈના અધ્યક્ષ નીચે, અને એ રીતે એક માળખું તૈયાર થશે કે માજનના લોકલ પ્રશ્નો હશે તો લોકલ વ્યક્તિને ત્યાંથી પાસ થઈને જીતુભાઈ સુધી આવશે તે રીતેનો નિકાલ થઈ જશે. બરાબર છે. આ જ રીતે એક આપણે એવું 4-5 સ્તરીય આપણે એવું ગોઠવી દઈશું કે દરેક માજનના નાના મોટા બધા પ્રશ્નોનો ઉકેલ આવે, દરેકને સંતોષ મળે. એ એક મનની ભાવનાથી આપણે આ બોલાવવા જઈ રહ્યા છીએ. હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને આપની પાસે સમાજની અપેક્ષા પણ છે કે આ કાર્ય કરી શકતો. જય જવાન. સમગ્ર ગુજરાતના લુહાણા સમાજના પરિવારના લોકો અહીં વીરપુર જલારામ બાપાના પવિત્ર ધામમાં તારીખ 29/9 અને રવિવારના 3:30 વાગે ભેગા થવાના છે. જલારામ બાપાના આશીર્વાદ સાથે વીરપુરમાં આ મહાસંમેલન રાખ્યું છે. જેમ હમણાં મારા મુરબ્બી વડીલ અને બરોડાના માજનના ત્યાં પ્રમુખ મગનભાઈ રૂપાવેલે વાત કરી એમ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ ધનવાનભાઈ કોટક અને અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર ઠાકોરભાઈ ઠક્કર દ્વારા આ સંસ્થાઓ મને સોંપવાની જે લાગણી વ્યક્ત કરવામાં આવી હતી એના અનુસંધાને સુરતથી શૈલેષભાઈ સોનપાલનો ફોન આવ્યો હતો, અને સમાજની આકલ પડે ત્યારે કોઈ પણ જ્ઞાતિના પુત્રએ એનું કામ કરવું એ ફરજ છે, અને એ જવાબદારી હું ગાંધીનગર હતો અને બરોડાથી ફોન આવ્યો અને મેં સ્વીકારી કે ભાઈ હું આ બંને સંસ્થાઓને એક સાથે લઈ કરી અને કાયદાકીય તપાસ કરી અને જે નિર્ણય થતો હશે એ કરશું. સંસ્થામાં કોઈ ટેકનિકલ કોઈ પ્રોબ્લેમ હશે તો નવી સંસ્થા પણ રચશું, અને સાથે સાથે ગુજરાત લોહાણા સમાજને કાર્યરીત કરી અને સમાજના ઉદ્ધાર થકી સમાજનું કલ્યાણ, સમાજનો વિકાસ, સમાજની એકતા થકી દેશના વિકાસને આગળ વધારવા માટે આ લોહાણા સમાજનું એક મહાસંમેલન 29 તારીખના છે. અને સાથે સાથે મેં શૈલેષભાઈને એ પણ વાત કરી હતી કે બંને સંસ્થાઓને એક કરી અને આગળ કાર્યવાહી કરી કાયદાકીય પ્રક્રિયા જોઈ અને કરવામાં આવશે. જરૂર જણાય નવી સંસ્થા રચવામાં આવશે, જણાશે તો, જો જરૂર જણાશે તો, અને સમાજનું એક મહાસંમેલન કરી અને એક મંચ ઉપર સમગ્ર ગુજરાત લોહાણા સમાજને લઈ આવીશ. એનું આ પહેલું 3 કાર્યમાંથી એક કાર્ય 29/9 થવા જઈ રહ્યું છે, અને બીજું કાર્ય અખિલ ગુજરાતનો લોહાણા સમાજનો ધનવાનભાઈ કોટક ચાર્જ દઈ રહ્યા છે. હવે ઠાકોરભાઈ ઠક્કરના ટ્રસ્ટની વાત છે, એની પણ કાર્યવાહી ચાલુ છે. એટલે ત્રણેય મારા આપેલા વચનો એ પૂરા થઈ જશે, અને સમાજને કાર્યરીત કરી એક કરી અને ગુજરાત લોહાણા સમાજને એક મંચ ઉપર લઈ આવી અને આ ગુજરાતની સંસ્થા છે, વિશ્વ લોહાણા સમાજની સંસ્થા એ લોહાણા મહાપરિષદ છે. બધા વિશ્વના જ્ઞાતિભાઈઓ સાથે મળી અને દેશનો
વિકાસમાં સહકાર આપી અને સમાજનું કલ્યાણ થાય, સમાજ આગળ વધે અને એક થાય અને મક્કમ ભાવે કોઈ પણ જાતના ઉચ્ચ નીચના ભાવ વિના, કોઈ દુશ્મન નહીં, કોઈ દોસ્ત નહીં, સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય બધા માટે સરખો જ હોય એ ધ્યેય સાથે આપણે આગળ વધીએ. એ માટે જલારામ બાપાના આશીર્વાદથી 29 તારીખે આ મિટિંગમાં નક્કી થયા મુજબ 29 તારીખે પહેલા જનરલ બોર્ડ છે અને ત્યારબાદ એક સંમેલન છે અને એમાં પદગ્રહણ કરવામાં આવશે. અને એના અનુસંધાને આપણા સમાજના તમામ ગામે ગામેથી લોકોમાં ખૂબ મોટો ઉત્સાહ છે. ગુજરાતના તમામ મહાજનો એને સાથે રાખવામાં આવશે. મહાજનોને સાથે લઈ અને સમાજને આગળ વધારવાના પ્રયાસો મારા અને મારી સાથે ડાયસ પર વિરાજમાન તમામ મહાનુભાવોના રહેશે. આજે વીરપુર મુકામે મહાજનના ઉપપ્રમુખ નરેશભાઈ પણ સામેલ છે. પહેલા દિવસથી એને ખૂબ મદદ કરી રહ્યા છે અને વીરપુર મુકામે જ્યારે હોય ત્યારે બાપાના આશીર્વાદ સાથે સૌ બેઠેલા, અહીંયા બેઠેલા અને નથી બેઠેલા જે આવવાના છે સંમેલનના દિવસે અનેક મહાનુભાવો, ગુજરાતના અનેક લોકો મોટી વિશાળ સંખ્યામાં જોડાવાના છે એવી એને લાગણીઓ વ્યક્ત કરી છે. ત્યારે બધા સાથે મળી અને સમાજને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ એ જ આશા સાથે સૌને જય જલારામ, સૌને જય રઘુવંશ, જય શ્રી રામ. વીરપુરમાં હજારો લોકો ગુજરાતભરમાંથી છે, ભાઈઓ બહેનો, અમારા આગેવાનોશ્રીઓ, આપ સૌનો આભાર પત્રકારોનો. અને તે દિવસે બધાએ હાજર રહેવાનું છે. આપે ખાસ વિનંતી કરી. જીતુભાઈ, આગામી દિવસોની અંદર એક રઘુવંશી સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. આ સંમેલનનો હેતુ શું છે અને આ સંમેલનની અંદર શું ચર્ચા કરવામાં આવશે? આગામી 29/9/2024 રવિવારના રોજ બપોરે 3:30 કલાકે જલારામ બાપાના પવિત્ર ધામ વીરપુર ખાતે એક સમગ્ર ગુજરાતના લોહાણા સમાજનું, અખિલ ગુજરાત લોહાણા સમાજનું એક સંમેલન મળવા જઈ રહ્યું છે. એ પહેલા અખિલ ગુજરાતની એક જનરલ બોર્ડ સભા છે. એમાં મુદ્દાઓ એજન્ડા વાઇઝ એની ચર્ચા થશે, નિર્ણય થશે અને પછી નવા પ્રમુખ તરીકેની વરણી થશે. એ સંમેલન છે એ વરણી બાદ એ સંમેલન પહેલીવાર ગુજરાતમાં થઈ રહ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી લોહાણા જ્ઞાતિના સૌ ભાઈઓ, બહેનો, બાળકો ઉપસ્થિત રહેવાના છે. અને આ સંમેલનની અંદર સમાજને ભવિષ્યમાં કેવી રીતે આગળ લઈ જાઓ, સમાજને એક તાંતણે બાંધી અને વિશ્વભરમાં સમાજની ઓળખાણ લઈએ અને વિશ્વની સંસ્થા સાથે સાથે મળી અને સમાજ કામ કરે એના માટેના પ્રયાસો છે. અને સમાજને જ્યારે એક તાંતણે બાંધવાની વાત આવે ત્યારે આ સંમેલન ખૂબ જરૂરી છે અને આમાં અનેક લોકો ઉપસ્થિત રહેવાના છે, મહાનુભાવો. અને એમાં સર્વે ગુજરાતના લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનોને હું ફરીથી આ તકે મીડિયા સમક્ષ આમંત્રણ આપું છું કે આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો. ગુજરાતના બધા મહાજનો રહેવાના છે અને ખાસ વીરપુર લોહાણા મહાજન નો હું અહીં આભાર માનું છું કે એમને આ જલારામ બાપાના ધામમાં આ સંમેલન કરવા માટેની સહમતિ આપી, અમને ખંભે ખંભા મિલાવી અને નરેશભાઈ અને પ્રમુખ શ્રી રસિક બાપાએ પણ આશીર્વાદ આપેલા છે. અને જલારામ બાપાના આશીર્વાદ માટે અમે પહેલા પણ ગયા હતા
હજી પણ સંમેલન પહેલા આશીર્વાદ લેશું જલારામ બાપાના અને જલારામ બાપાને પ્રાર્થના કરશું કે જ્ઞાતિની એકતા જળવાઈ રહે અને જ્ઞાતિને આ બંને સંસ્થાઓને સાથે લઈને ચાલશું. ટેકનિકલી કોઈ પ્રોબ્લેમ હશે તો નવી સંસ્થાની રચના કરશું, પણ સમાજ કેવી રીતે એક આવતા વર્ષોમાં જળવાઈ રહે એના માટેના તમામ પ્રયત્નો બધા સમાજના આગેવાનો અને મહાજનોને સાથે રાખીને કરવામાં આવશે. આ તકે હું મીડિયાના તમામ પત્રકાર મિત્રોનો, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ મિત્રોનો હું આ તકે આભાર માનું છું. સૌને જય જલારામ, સૌને જય રઘુવંશ, જય શ્રી રામ. ઓકે.